ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પોયમ 1 ધ રિવર પાર્ટ 2ની અંદર આપનું સ્વાગત છે. અહીંયા આપણે શીખીએ છીએ ક્વેશ્ચન આન્સર. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં તો સ્ટાન્ઝા પરથી ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે, પણ પાઠની જેમ પેરા પરથી ડાયરેક્ટલી બેઠી લાઈન આન્સરમાં લખી શકાતી નથી, એટલે તમને સમજવા જરૂરી છે. તો હું તમને અહીંયા ક્વેશ્ચન અને આન્સર સમજતા શીખવાડું છું. પહેલો સ્ટાન્ઝા આપણે જોયું તો એમાં કહ્યું હતું, નદી નદી નાનકડી નદી, આનંદથી તારા રસ્તા પર ચમકતી, પીળા કાંકરા પર નાચતી કૂદતી, ફ્લાવર ફૂલો અને પાંદડાઓમાંથી ડોકિયા કરતી, જાણે કે એક રમતું બાળક. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? વોટ મીન્સ શું? ધ રિવર નદી ડુ કરે છે, ઓવર ધ પેબલ્સ કાંકરા ઉપર નદી શું કરે છે? તો આપણે ડાયરેક્ટ આન્સર ગુજરાતીમાં બોલીએ તો કાંકરા ઉપર નદી ડાન્સ કરે છે. તો ડાન્સ કરે છે એટલું જ લખવાનું છે, બાકીનું બધું ક્વેશ્ચનમાં છે જ. તો સ્ટાર્ટ થશે, ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ. જો અહીંયા ડુ આપ્યું છે, પણ ત્યાં આપણે શું લખવું પડે છે? ગોઝ. કેમ? તો ડઝ તો લખાતું નથી. ડઝ એ સહાયકારક ક્રિયાપદ પણ છે, તો આપણે ત્યાં શું લખવાનું? ડોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ. ડાયરેક્ટલી આમ ન લખી શકીએ, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, એવી રીતે ન લખી શકીએ. આન્સર તમારે બનાવવો જ પડે. સેકન્ડ ક્વેશ્ચન, થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? થ્રુ માંથી, વોટ શેમાંથી? ધ રિવર નદી, ગ્લાન્સ ડોકિયા કરે છે, જુએ છે. તો ધ રિવર ગ્લાન્સ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ. ધ રિવર ગ્લાન્સ થ્રુ ધ ફ્લાવર એન્ડ ફોલિયેજ. ડાયરેક્ટ બેઠી લાઈન નથી લખવાની. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ એવી રીતે લખી શકાતું નથી. થર્ડ, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? ટુ whom કોની સાથે? ધ રિવર નદીને કમ્પેર્ડ સરખાવવામાં આવી છે. આ સ્ટાન્ઝાની અંદર કોની સાથે સરખાવવામાં આવી છે? ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ. પ્લેફુલ ચાઇલ્ડ, અહીંયા કહ્યું છે ચાઇલ્ડ એટ પ્લે, તો આપણે એને કહીએ રમતા બાળક સાથે. આપણે એમ ન લખી શકીએ ચાઇલ્ડ એટ પ્લે, એટલે પ્લેફુલ ચાઇલ્ડ એવું લખવું પડે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. રાઇમિંગ વર્ડ્સ મતલબ કે અંત્યાનુપ્રાસ અલંકાર. બોલવામાં જે છે લાઇનની છેલ્લે શબ્દ આવે અને ઉચ્ચારમાં સરખા સરખા હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય. તો જો પહેલામાં છે વે, બીજી લાઇનમાં છે વે, રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ મતલબ અંતે જે શબ્દો બોલવામાં, લાઇનની અંતે જે શબ્દો બોલવામાં સરખા સરખા લાગે છે, અંત, શરૂઆત નહીં અંત, એને રાઇમિંગ વર્ડ કહેવાય. તો જો બીજી લાઇનની અંદર છે વે, ચોથી લાઇનમાં છે પ્લે, તો પણ એને રાઇમિંગ વર્ડ કહેવાય. સ્ટાન્ઝા એક હોવો જોઈએ, બીજા સ્ટાન્ઝામાં નહીં જતું રહેવાનું. સ્ટાન્ઝા એક જ હોવો જોઈએ. ડાન્સિંગ અને ગ્લાન્સિંગ, આ બે શબ્દો છે એ રાઇમિંગ વર્ડ છે આપણા. તો આ હતો પોએમ નંબર, સ્ટાન્ઝા નંબર 1. હવે જોઈએ આપણે સ્ટાન્ઝા નંબર 2. વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? સ્વેલિંગ રિવરનો મતલબ શું છે? સ્વેલિંગ મતલબ ઉછળતી. તો અહીંયા કહ્યું છે સ્વેલિંગ રિવર મીન્સ અ ગ્રોઈંગ રિવર, આગળ વધતી જતી નદી, એવું પણ અહીંયા કહ્યું છે. સેકન્ડ ક્વેશ્ચન છે, ઉછળતી એટલે કે આગળ જતી. કેવી રીતે ખબર પડે? તો કે આ સ્ટાન્ઝાની અંદર આગળ આપણને કહ્યું છે રફ એન્ડ સ્મૂથ, ઓન યોર રશ, લાઉડર, ફાસ્ટર. તો ત્યાંથી આપણને ખબર પડે કે નદી આગળ વહેતી વહેતી જાય છે, તો મતલબ થાય ગ્રોઈંગ રિવર. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? ઓવર ધ રોક્સ પથરાઓ પર. હાઉ ડઝ ધ રિવર ફ્લો? ફ્લો એટલે વહેવું. પથરાઓ પર, શિલાઓ પર નદી કેવી રીતે વહે છે? તો આપણને લાસ્ટથી સેકન્ડ લાઇનમાં એટલે કે ચોથી લાઇનમાં મળે છે ઓવર રોક્સ બાય રોઝ બેન સ્વીપિંગ. ડાયરેક્ટ લખવાનું નથી. ધ રિવર ફ્લો એટલે કે આપણે ક્વેશ્ચનમાંથી બનાવવાનો છે આન્સર. ધ રિવર ફ્લો લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. પથરાઓ પર એ મોટા અવાજથી, ઝડપથી કૂદતી નદી છે એ આગળ વધે છે. થર્ડ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેંક? કેવી રીતે નદી છે એ ગુલાબવાળા કિનારાઓ પરથી વહે છે? તો ધ રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક. સ્વીપિંગ કરે છે. સ્વીપ કરવું મીન્સ
એ હારને સ્પર્શતી સ્પર્શતી દોડતી દોડતી જીતતી જાય છે. ચોથો, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર સરખાવવું. ટુ whom કોની સાથે નદીને આ સ્ટાન્ઝાની અંદર સરખાવવામાં આવી છે? તો કોની સાથે? ઇમ્પેશિયસ યુથ. તમે ઇમ્પેશિયસ યુથ પણ લખી શકો. એમાં લખ્યું છે કેરલેસ યુથ, અવિચારીપણું વર્તન. યૌવન છે એનું અવિચારીપણું વર્તન હોય એવું પણ લખી શકો છો. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. આ સ્ટાન્ઝાની અંદર પણ જે રાઇમિંગ વર્ડ છે એ લખો. તો સ્મૂધ એન્ડ યુથ એન્ડ લીપિંગ એન્ડ સ્વીપિંગ, આ આપણા સ્ટાન્ઝાના રાઇમિંગ વર્ડ છે. થર્ડ સ્ટાન્ઝા. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ બ્રિમિંગ રિવર મીન? બ્રિમિંગ રિવરનો મતલબ શું થાય? તો બ્રિમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોઈંગ રિવર. છલકતી, ઓવરફ્લો એટલે પણ છલકાવું થાય, છલકતી નદી. ટુવર્ડ્સ, વોટ ઇઝ ધ રિવર ફ્લો ટુવર્ડ્સ? કોના તરફ નદી છે વહે છે? ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન. ઓશન મતલબ દરિયો, સમુદ્ર. ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? આ સ્ટાન્ઝામાં કોની સાથે કમ્પેર કરવામાં આવી છે? મિડલ એજ્ડ મેન. માણસનો શ્રેષ્ઠ સમય, માણસનો અમુક સમય જેને આધેડ વય કહેવાય, 40-50 ઉપરની વય, એને મિડલ એજ્ડ મેન કહેવાય, એની સાથે સરખાવવામાં આવી છે. Then write the rhyming word in the stanza. સ્ટાન્ઝાની અંદરના રાઇમિંગ વર્ડ. તો ટાઈમ એન્ડ પ્રાઇમ, મોશન એન્ડ ઓશન. એક્સપ્લેન સ્વિમિંગ સ્ટીલ યટ ઇન મોશન. સ્વિમિંગ સ્ટીલ યટ ઇન મોશન, સ્થિર તો પણ ગતિમાં. એનો વર્ણવો, એનો મતલબ શું થાય છે? તો સ્વિમિંગ સ્ટીલ યટ ઇન મોશન મીન ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોઈંગ ક્વાઇટલી. અપિયર્સ દેખાય છે, લાગે છે, ટુ બી ઇન મોશનલેસ ગતિમાં નથી, બટ પરંતુ એ છતાં પણ ક્વાઇટલી શાંત રીતે વહેતી હોય છે, એવો એનો મતલબ થાય છે. તો ચોથો સ્ટાન્ઝા. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડઝ ધ રિવર ડેશ ઇનટુ? ડેશ ઇનટુ વેર, ક્યાં? ક્યાં એ ઘસીને જાય છે? તો ધ રિવર ડેશિશ ઇનટુ ધ સી. અહીંયા ડઝ આપ્યું છે એટલે ડેશ ક્રિયાપદ છે, તો ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગે, તો અહીંયા એસ જ છે એટલે શું લાગશે? ઈએસ. તો વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? કોની સાથે ચોથા સ્ટાન્ઝાની અંદર સરખાવવામાં આવી છે? ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી. અનંતકાળ સાથે સરખાવી છે. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? વાય શા માટે? પોએટ કવિ કમ્પેર સરખાવે છે દરિયાને ઇટર્નિટી સાથે. શા માટે સરખાવી છે? ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી બીકોઝ ધ ડેપ્થ ઓફ ધ સી can never be measured and it keeps on flowing endlessly. લાસ્ટ બે લાઇનની અંદર લખ્યું છે સી that line hath never sounded. ક્યારેય એની ઊંડાઈ મપાતી નથી અને ક્યારેય એનો પ્રવાસ છે એ પૂરો થતો નથી. તો એને જ્યારે વાક્યમાં વર્ણવીએ ત્યારે એવું કહેવાય ડેપ્થ ઓફ ધ સી, ઊંડાઈ, ડીપનેસ, કેન નેવર બી મેઝર્ડ. મેઝર એટલે માપવું, ક્યારેય નથી માપી શકતા. એન્ડ ઇટ કીપ્સ ઓન ફ્લોઈંગ એન્ડલેસલી, અને હંમેશા એ અનંત સુધી વહેતું જ રહે છે, એટલા માટે એને ઇટર્નિટી એવું કહ્યું છે, અનંતકાળ એવું કહ્યું છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. આ સ્ટાન્ઝાની અંદર કયા કયા રાઇમિંગ વર્ડ છે? તો કે સી ને ઇટર્નિટી તો બનતો નથી. સાઉન્ડેડ એન્ડ રાઉન્ડેડ એક જ રાઇમિંગ વર્ડ છે, તો આપણે પણ એક જ રાઇમિંગ વર્ડ લખવાનું. So students, I hope you will understand the question answer very easily. Your homework is to write down this question answer one time in English Fair book. Bye bye, goodbye.